ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બીરેન વૈષ્ણવ, રાજકોટ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ વી.બી. ગોહિલ અને ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ બી.એસ. પરમારની ઉપસ્થિતિમાં રાજકોટમાં યોજાયેલ એક કાર્યક્રમમાં રાજકોટ બાર એસોસિએશનની વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સાથે ડિરેક્ટરીનું પણ વિમોચન થયું હતું. આ પ્રસંગે રાજકોટ બાર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે વર્ષ 2016 પછી આ પ્રથમ વખત ડિરેક્ટરી બનવા જઈ રહી છે. આ ડિરેક્ટરી એવા પ્રકારની છે કે જેમાં ફોટો, બ્લડ ગ્રુપ, મોબાઈલ નંબર, રહેણાંકનું એડ્રેસ, સનદ નંબર સહિતની માહિતી મળી રહેશે. આ ઉપરાંત કોઈ ફિઝિકલ ડિરેક્ટરી રાખવા ઈચ્છતા નથી તો તેના માટે મોબાઈલમાં ઈ-ડિરેક્ટરી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એસોસિએશનની ડિરેક્ટરી, ઈ-ડિરેક્ટરી અને વેબસાઇટ લોન્ચિંગનો કાર્યક્રમ છે. એડવોકેટ ડિરેક્ટરી સને 2016માં રાજકોટ બાર એસોસિએશનની બનેલી હતી. ત્યાર પછી આ પ્રથમ વખત ડિરેક્ટરી બનવા જઈ રહી છે. આ ડિરેક્ટરી એવા પ્રકારની ડિરેક્ટરી છે કે જેમાં ફોટોઝ છે, બ્લડ ગ્રુપ છે, મોબાઈલ નંબર, રહેણાંકના એડ્રેસો, સનદ નંબરથી માંડી કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો આ ડિરેક્ટરીમાંથી મળી જશે. એ ઉપરાંત ફિઝિકલ કોઈ ડિરેક્ટરી રાખવા નથી ઈચ્છતા તો મોબાઈલમાં ઈ ડિરેક્ટરી પણ મળી જશે. આ પ્રકારનો આખો કાર્યક્રમ છે. એ વેબસાઇટ પણ લોન્ચિંગ કરવા અમે જઈ રહ્યા છીએ. વેબસાઇટની અંદર રાજકોટ બાર એસોસિએશનનો અત્યાર સુધીનો ઇતિહાસથી માંડી રાજકોટ બાર એસોસિએશને અત્યાર સુધીમાં કરેલા જુદા જુદા કાર્યોથી માંડી તમામ પ્રકારના અંદરની રૂપરેખા હશે.